મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જશું. સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જશું. તમારું આંગણું દીઠાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશું. આ યુવાવસ્થાની ભાવના છે બધી. આમ જો જુઓ ને તો મોહબ્બતના સવાલો ના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાએ ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. હવે માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો તો એને નીલકંઠ ન કહી શકાય, પણ ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યવન માંડ્યા. યુવાનોની હું વાત કરતો હતો, એવરેસ્ટનું આરોહણ કરવાની ઝંખના જાગે, એટલાન્ટિક મહાસાગર ઓળંગવાના સપના જોવે. ચાર્લ્સ લિન્ડબર્ગ યુવાન જ હતો, અને ન્યુયોર્કથી પેરિસ પહેલી જ વાર વિમાન લઈને આ યુવાને આખો એટલાન્ટિક મહાસાગર ઓળંગી ત્યાં પહોંચી. આપણા દેશના JRD તાતા એની યુવાનીમાં વિમાન લઈ અને મુંબઈથી કરાચી પહોંચ્યા. અને JRD તાતાને 79મું શરૂ થયું ત્યારે પાછા કરાચીથી મુંબઈ આવ્યા. તો આવી ઝંખનાઓ જાગવી જોઈ, આ યુવાનીનું લક્ષણ છે. અને એના એક બે ઉદાહરણો મેં આપ્યા હતા. પણ એક બાબત છે, હમણાં શું થયું, યુવકોની શિબિરમાં મારે બોલવાનું, અને એ પાછા બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા. એટલે મને એ લોકોએ રાખી હતી પ્રશ્નોત્તરી. એટલે મને એ લોકોએ પૂછ્યું, એક યુવાને ઊભા થઈને મને કહે, આઈ વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન માય લાઈફ, વોટ આઈ શુડ ડુ. મારે જીવનમાં સફળતા મેળવવી છે તો મારે શું કરવું. અને દેખીતું છે કે આ પ્રત્યેક યુવાનના જીવનમાં આવી અપેક્ષા તો હોય જ. એટલે પહેલી મેં એક વાત એ કરી કે રાઇટ ડાઉન 3 sentences ઓફ વિલિયમ શેક્સપિયર. વર્ક મોર ધેન અધર, નો મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. વિલિયમ શેક્સપિયર. વર્ક મોર ધેન અધર એટલે બીજાથી વધુ કામ કરો. નો મોર ધેન અધર એટલે બીજાથી વધુ જાણો. અને મહત્ત્વની વાત એ છે કે એક્સપેક્ટ લેસ ધેન અધર. આપણું યુવા માનસ છે કે યુવાનો માટે મને એક વાત છે કે એ કોઈ દુષ્ટ દુર્જન કે એવા નથી હોતા, માર્ગ ભૂલેલા હોઈ શકે. કારણ કે અવસ્થામાં પ્રલોભનો બહુ આવે. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. अय लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે પણ માર્ગ ભૂલી શકે છે આ અવસ્થામાં. તો મેં આ 3 વાક્યો કીધા. હવે આમ તો મને સદભાગ્ય મળ્યું છે 18 વિદેશ પ્રવાસમાં 25 દેશો જેટલો આવરી લીધા. પણ યુરોપમાં જોયું, અમેરિકામાં જોયું. એક તમે જોજો, વિદેશીઓ જેટલા ભારતમાં પ્રવાસે આવતા હોય ને, એક જ જીન્સ લઈને આવ્યા હોય અહીં. પછી એના માથે બુશર્ટ ને શર્ટ ને જપાન જે આવે એ પહેર્યા કરે. પણ સામાન એનો કોઈ દી મજૂર પાસે ઉપડાવતા તમે નહીં જુઓ. ગમે એટલો સામાન હોય, હારે ના ઉઠવા પાથરવાના કાંઈક હોય, પણ બધું એણે ઉપાડ્યું હોય. આલ્પ્સનો પહાડ ચડવા માટે જાય છે, એક્સિડન્ટ થાય છે, ઘાયલ થાય છે, પણ એની પ્રવૃત્તિ ચાલુ છે. અને આપણે યુવાનોની આ કોઈ ટીકા નથી, પણ અમુકને મેં અનુભવ કર્યો છે. પૂછું, એટલે ભાઈ સર્વિસ મળી તો કે હા, કયા ખાતામાં, એટલે એ ખાતાનું નામ આપે. પછી એને પૂછું કે કામ, એટલે તરત કે કામ કાંઈ નહીં, કામ કાંઈ નહીં. અને પગાર ઉપરાંત એમ માનો ને કે થોડું ઘણું મળી રહે.
તો આ મેન્ટાલિટી જે છે ને સંકલ્પના એ સારી નથી. એમ વિકાસ ન થાય કોઈ દેશનો કે આપણો. એમ કોઈ પણ બાબત આપણા માટે વિચારી ત્યારે પહેલી એ વાત કરવાની હોય છે. બુદ્ધની વાત છે આ, કે આ આપણા માટે કલ્યાણકારી છે કે નહીં, અને સમાજ માટે પાછું કલ્યાણકારી છે કે નહીં. એમ તો અહીંયા મેં જોયું કે સખત કામ કરે છે, અને જે ક્ષેત્રમાં પડ્યા હોય ને એમાં મિલીમીટર કોન્શિયસનેસ જેને કહે છે ને, એવું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયાસ કરે. આપણે અહીં ઘણીવાર જોઈએ તો બીજાથી ઓછું કામ કરવું, બીજાથી ઓછું જાણવું, અને સૌથી વધુ મોટી અપેક્ષા રાખવી. એમ બધાને બાઇક જોઈને, બધાને મોટર જોઈને, બધાને સારા કપડાં, પાછી બેંક બેલેન્સ હોય ને, એમ નથી થતું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. તો આ તો શેક્સપિયરની વાત થઈ, પણ આપણો દેશ એ 5000 વર્ષ પુરાણી આની સંસ્કૃતિ છે. તો આપણી શું ફિલસોફી છે? તો સા વિદ્યા યા વિમુક્ત એ, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા છે. અને મુક્તિ શેમાંથી મેળવવી છે? તો આદિ, વ્યાધિ અને ઉપાધિ. આપણે આ વાપરી છે શબ્દો, પણ ઘણી વાર ખબર નથી હોતી. વ્યાધિ એટલે શારીરિક પીડા, દર્દો જાત જાતના થાય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, એ બધું વ્યાધિમાં આવે. અને આધિ છે ને એ ચિંતામાં આવે. જોકે મહર્ષિ અરવિંદ એમ કહેતા કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. તો આધિમાં ચિંતાઓ જે કંઈ જ હોય, અને ઉપાધિ જેમાં આપણે લેવા દેવા ન હોય છતાં આવી પડે. આ કોરોના ક્યાં આપણે લેવા ગયા, પણ આવી પડી જો. એટલે આ છે ઉપાધિ. આમાંથી મુક્તિ જે અપાવે ને એનું નામ વિદ્યા. સા વિદ્યા યા વિમુક્ત. પણ આપણે યુવાનોની વાત કરી, હારા ઠેકાણે હક પણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, દેશ વિદેશમાંથી મહેમાનો આવ્યા હોય, એટલા બધા લહેરમાં હોય, અને એ પ્રમાણે હાલતું હોય બધું. પછી એનો સુખી સંસાર શરૂ થાય. યુવક અને યુવતી લગ્ન ગ્રંથિથી જોડાય, એનો ગ્રહસ્થાશ્રમ શરૂ થાય. પણ તમે જોજો, પરિણ્યા પછીના થોડાક વર્ષો જે રહ્યા ને, એ જ જિંદગીના સારામાં સારા વર્ષો. અને કેવા બેય માણાને ઉમંગ હોય ને ઉત્સાહ હોય ને, ઓલા શોટ બૂટ સીવડાવ્યા હોય ને, હાથ ગણાના પૈસા આવ્યા હોય ને, ભેટ સોગાદો મળી હોય, બેય માણા ઉમંગમાં નીકળી પડે બજારમાં. પત્ની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણી નાખે, કોઈનો કલર વખાણી, ત્યાં તો સાંજે બેય ખરીદીને ઘરમાં આવી ગઈ હોય. બોલો, જો પત્ની એવું બોલી જાય સાહજિક રીતે કે અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો હળી કાઢીને માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. અને પાછો કે પત્નીને કે આપણે કાલે આબુ જવાનું છે, અહીં કેટલી બધી ગરમી થાય છે, લોકો કઈ રીતે જીવે છે એ હું તો સમજતો નથી. એટલે આપણી પેઢીઓ હોઈ ગયા સૌરાષ્ટ્રના તડકા ખાઈ ખાઈને. અને તો થોડા દીમાં આ બધું ભૂલી ગયો. પણ બેય માણા ઉપડ્યો, રિઝર્વેશન કરાવ્યું હોય તો એની સીટોમાં બેસી જાય ને, હારે પાછા બાટાના ડબ્બા લીધા હોય. અને તમે ઘણી વાર ગયા છો આબુ, માઉન્ટ આબુ જવું હોય ને તો આબુ રોડ રેલવે સ્ટેશને ઉતરવું અહીંયા પડે. એટલે આબુ રોડ રેલવે સ્ટેશન ઉપર ઉતરો ને એટલે સામે આમ લાઇનસર માઉન્ટની બસો પડી હોય, અને ખાલી હોય પાછી. સવારમાં તમે પહોંચો, પણ આ તો તાજા પરણેલા, એ તો આ બસ બસની સામુય ન જોવે ને, આમ ખિસ્સામાં હાથ રાખ્યો ને ટેક્સી ડેકી મેં સામાન રખ દો. એ મજૂર પાસે સામાન ઉપડાવ્યો હોય એ પછી ટેક્સીમાં મૂકાઈ જાય, બેય માણા વાંયલી સીટમાં ગોઠવાઈ જાય, અને ટેક્સી થાય રવાના. આબુ રોડથી આબુ માઉન્ટ નક્કી લેક ઉપર છે.
અને એનો ઝીગઝાગ વે ને એ પ્રકૃતિના રમ્ય દ્રશ્યોને અને ટેક્સી જઈ અને નખી લેકને કાંઠે આવીને ઊભી રહે. ત્યાં એક માઉન્ટ હોટલ છે. એ માઉન્ટ હોટલનો તરત જ સ્પેશિયલ રૂમ બુક થઈ જાય, સરસામાન મુકાઈ જાય. અને આબુમાં તો જોયા જેવું કેટલું છે. અચળગઢ છે, ઓરિયા છે, પોલો પેવેલિયન છે, વશિષ્ઠ આશ્રમ છે, સનસેટ પોઈન્ટે છે. અમે જ્યારે ગયા હતા ને તે એક જણાએ બપોરે 12 વાગે કીધું કે હાલો ને સનસેટ પોઈન્ટે ભેગા ભેગ જોઈ લઈ. વીટનું ઉદાહરણ છે એટલે ઘણીવાર સમજાય કે ન સમજાય. બપોરે 12 વાગ્યાને કીધું કે સનસેટ પોઈન્ટે ભેગા ભેગ જોઈ લે. પણ આ તો સરસામાનને બધું મૂકી જાય. દુનિયાભરમાં જે પ્રસિદ્ધ છે ને એ દેલવાડાના પ્રસિદ્ધ ડેરા અહીંયા. પણ આમને સમય હોય તો જાય ને. આખો દી વાતું ને આહા હા. પરિણામ પછી શું પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારે કોલેજનો એન્યુઅલ ડે હતો અને એમાં વિલિયમ શેક્સપિયરનું જુલિયસ સીઝર અમે ભજ્યું. એમાં હું જુલિયસ સીઝર થતો. હવે ભાલું લઈને ક્યાંક ઊભો હોય ખૂણામાં તો મને તો સાંભળ્યા વગર છૂટકો નહીં. સામે એ અવસ્થા હોય. અને અમારી કોલેજની ક્રિકેટ ટીમ હતી ને એનો હું કેપ્ટન હતો. એ 12મા ખેલાડી તરીકે લઈ ગયા હોય. ક્યાંક કોઈક હાજો માંદો થાય ને તો આને ઊભો રાખી શકાય. પણ આવી વાતો સાંજ સુધી હાલે ને સાંજે ઠેઠ ખાલી માઉન્ટથી દિલવાડાનો રોડ જે રહ્યો ને એના ઉપર જેમ જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય એમ એક આંટો મારે. આ બેનું 5 વાગ્યે ફરવા જવાનું હોય તો 4 વાગ્યાથી એની તૈયારી થતી. હારે માયલા સુગંધી સાબુથી નાયો. અમારે હમણાં બાથરૂમમાં એક સફેદ ગોટો પડેલો લંબગોળ કબૂતરનું માથે ચિત્રને મારા રાની એવી સુગંધ આવીને કે હું તો 2 વાર નાહ્યો. મારી પત્ની કે આનેથી નાહ્યા? હા. એ કે ખાલી મોઢું ધોવા જ રાખ્યો. નાહવાનો તો લાલ ગોટો નોખો હતો. અને આ મુરબ્બીઓ વૃદ્ધો સાંભળતા છે. અમારા જમાનામાં નાહવા ધોવાના ભેદભાવ નહોતા. અમે તો જે સાબુથી કપડાં ધોતા ને એ જ સાબુથી નાહતા. અને કહેવાય એ જમાનામાં સાબુ આવતા એમાં ફીણ સિવાય બધું નીકળતું. અને જેટલા નાહીને એટલા લાલ ગમ થઈ જતા. આ બેનો ભારે મહિલા સુગંધી સાબુથી નાય પછી લેક્ટો કેલેમાઇન લગાડે. અને એ સુકાઈ જાય ને એટલે યાર્ડલીનો જાસ્મિન ફ્લેવરનો પાવડર, ઓલી આઈબ્રો પેન્સિલો આવે છે ને એનાથી આંખમાં આંજે આમ ખૂણા બહાર કાઢી નાખે. આઈબ્રો પેન્સિલથી આંજણ અને ખૂણા ઠામુકા બહાર કાઢી નાખે. અને ઇન્ટિમેટની ભભક આવતી હોય. આ જો કે તાજા પરણેલાનું આ લક્ષણ હોય છે. પરફ્યુમ હોય જાત જાતના. તો ઇન્ટિમેટની ભભક આવતી હોય ને ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા અત્તર સાચ્યા હોય. ભાઈ વળી સૂટ બૂટ ને ટાઈનો નોટ આમ કર્યા કરે અને 2 માણા નીકળી પડે ફરવા માટે. 2 જ માણા રોડમાંથી હાલ્યા જતા હોય પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય. એવી સુગંધ આવતી હોય. એમાં માઉન્ટથી દેલવાડાના રોડમાં યુવાને કાંટો ભાળી જાય પણ ત્યાં તો ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે. તારો કોમળ પગ એ કાંટા પર આવે અને તને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? ગળગળો થઈ જાય ને આંખમાં જલજલિયા. એટલે ભાઈ તમે અહીં છો, કાંટો અહીંયા છે. આ દુનિયામાં ઘણા છે તારા, આના પહેલાંય હતા પણ હવે તું અહીં ઊભી રહેજે. એમ કરીને કાંટો 1 કિલોમીટર છેટો નાખી આવે. બોલો, આ ના પતિ પત્ની. અને એક 5 જ વર્ષના વાણા વાઈ જાય ને અને પત્ની એટલું જ કહે કે આ વર્ષે આબુ જાશું ત્યાં આવડું વરસતું બરે. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી તે આપણને એકને થાય છે, આ બધા નથી થતી.
5 વર્ષે આટલો ફેર પડે, પણ જાય તો ખરા. વળી પાછા આબુ રોડ ને પછી આબુ માઉન્ટ ને પછી માઉન્ટથી દિલવાડાનો રસ્તો ને પાછો કાંટો બાળે ત્યારે આ શું કે જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, જરાક આમથી હાલજે. અને એમાંય પછી 12 વર્ષ થઈ જાય. પછી તો આબુ જવું છે નથી જવું છે નથી. 2 દી તો કજિયો ઘરમાં હાલે. 3જે દી પછી બાળતા 2 ગાડીમાં ઓલા બેડિંગ ને બિસ્તરા ને ભાતાના ડબ્બા ને બધું લીધું હોય ને એમાં આને નાખ્યો હોય ખૂણે, કારણ કે લેવો તો પડે, પૈસા બધા એને ચૂકવવાનો. અને જાય આબુ. પહેલી વાર જે કપલ ટેક્સીમાં ગયું હોય એ આ 12 વર્ષે બસની લાઈનમાં ઊભા હોય, ભાતાના ડબ્બા આમ રહી ગયા હોય અને બસમાં અહીંયા પહોંચે. પહેલી વાર માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, 3જી વાર જાય તો દિલવાડા દિગંબર જૈન ધર્મશાળાના હેઠલા રૂમમાં રોકાય. અને અહીંયા પાછા રાંધે ખીચડી ને શાક ને એવું પ્રાઇમસ હાજર લઈ ગયા હોય સીધું સામાન. બિલ ઓછા આવે એ હાટલું. લુગડા અહીંયા જઈને ધોવે ને પાછા હૂકવે ને વળી પાછું 12 વર્ષે હવે તો દેલવાડામાં હોય એટલે દેલવાડાથી માઉન્ટ કોર ફરવા નીકળે. અને પાછો એ જ રોડ ને એ કાંટો આવે ત્યારે આ શું કે જો અહીંયા રસ્તા પર કાંટો પડ્યો છે તને હાલવાનું ભાન નથી, મને ખબર તું એના માથે પગ મૂકીશ અને તારા પગને કંઈ થાય તો તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું. 12 વર્ષે આટલો ફેર થાય. પણ આટલી પ્રસ્તાવના પછી કહેવાનું એટલું જ છે મારે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું છે. તમે ગમે એટલા ભણેલ ગણેલ હોય પણ પતિ પત્ની વચ્ચે વાંધા પડે ને જ્યાંથી તેથી એવી સ્થિતિ સર્જાય કે સાજણ ભવની બોલ બોલાવણી. તમે ને છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી અમે તમારું મન, આ નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા. રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણમાં બમણી, સાજણ ભાવની બોલ બોલાવણી. ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે. જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ચૂકી હશે. તો આમ જુઓ તમે ધરા સુધી ને ગગન સુધીના ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. અને અમને આવા અનુભવ થાય છે કાર્યક્રમમાં. પતિ પત્ની વચ્ચે ડિવોર્સના કેસ હાલતા હોય અને છતાંય કાર્યક્રમમાં 2 આવ્યા હોય. હવે પત્ની આમથી આવતી હોય, પતિ આમ સામે જતો હોય, પત્નીને ખ્યાલ ન હોય. અચાનક આમ ખ્યાલ આવે ને એટલે આમ સંકોરાઈ હાલે નીકળી. પણ એને મનમાં એમ વિચાર આવે કે જાણી બુજીને અમે અળગા હેલ્યા તોય પાલવ વઢ્યાનો તમને વહેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા બોલા પછી આવા સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી હેમ ખેમ છે. અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે. પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહે એમાં જ જીવનની સાર્થકતા છે. આભાર, ધન્યવાદ.